વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. આજે આપણે એવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે વાઘમામા. એક ગામ હતું. આ ગામમાં એક જેઠાણી રહે અને એક દેરાણી રહે. જેઠાણી એટલે જુઓ તો સાક્ષાત ચંડી માતાનો અવતાર, દીદાર જુઓ તો સીસમની આંકણી જેવા, અને મિજાજ જુઓ તો જાણે વકરેલો વાઘ, મોં જોવો તો જાણે દુખરાયેલું છાણું, વાતચીત કરે તો જાણે સાપના સિસકારા, અદેખાય વેર ઝેર લુચ્ચાઈ કપટ અને ખટપટની પૂરેપૂરી પૂતળી એટલે જેઠાણી. અને દેરાણી ગરીબ ગાય જેવા સ્વભાવવાળી, સુશીલ, સભ્ય, વિવેકી ને માયાળુ, પણ સાથે રૂપનો કટકો. અને એવી રૂપાળી, સુશીલ, શાંત અને રાખ સ્વભાવની દેરાણી ઉપર જેઠાણી જુલમ કરે એમાં નવાઈ હું? જેઠાણી ઘડી વારે દેરાણીને જંપાઈ ન દે, દેવાય એટલું દુઃખ દે, કરાવાય એટલું વેતરું કરાવે, લાગ આવે તો દિયરજીની આગળ ઊંધું ચતું સમજાવી મારે ખવડાવે. બિચારી દેરાણીના ત્રાસનો કોઈ સુમાર નહીં. ને વળી એમાંય ભગવાનનું કરવું કે એના વરને પરદેશ ચાકરી કરવા જવાનું થયું. એ પરદેશ ગયો એટલે તો બિચારી જુવાન બાઈ પૂરેપૂરી જેઠાણીના કબજામાં આવી ગઈ. જમદૂત જેવી જેઠાણી હવે જુલમ કરવામાં શાની કઈ બાકાત રાખે? બિચારીને પેટ પૂરતું ખાવાય ન આપે, પીવા પાણી ન આપે, જંપીને ઊંઘવાય ન દે, અને દિવસ રાત આખા ઘરના ગધા વેતરાનો બધો ઢહડો ગરીબ દેરાણીના માથે જ તે. એ ઉપરાંત રોજ જેઠાણીના હાથનો મહાપ્રસાદ વાહામાં મળે એ તો વધારાનું. આવું દુઃખ ક્યાં સુધી સહન થાય? ગરીબ દેરાણી આખરે કંટાળી અને એક દિવસ હાંજને છેડે ગામની ભાગોળે કૂવે પાણી ભરવા ગઈ. તે ઠોકર વાગી અને માટીનું બેડું ફૂટી ગયું. એનું પરિણામ જેઠાણીની આગળ શું આવશે એની તો એને સારી રીતે ખબર હતી. આટલો જુલમ બેઠીને જીવવું અને એ જીવતરમાં શું મજા? એના કરતા વનના જાનવરોનો વસવાટ હારો. જેઠાણી કરતા તો વનની વાઘણ પણ ઓછી ઘાતકી હશે એમ દેરાણીની ખાતરી હતી. એ બિચારી ગામમાં જવાને બદલે સીધી ગામની બહાર ગઈ. ખૂબ દૂર નદીને કાંઠે જંગલમાં આગળ ગઈ અને ઘોર અંધારું થઈ ગયું. આખરે થાકી ત્યારે નદી કાંઠે બેઠી. થોડીક જ વાર થઈ હશે ત્યાં તો એવો અવાજ કરતો વાઘ આવ્યો. એક વિકરાળ વાઘ નદી કિનારે પાણી પીવા આવતો હતો. એ બીને નાસી ગઈ એમ જો તમે ધારતા હો તો ખોટી વાત, કારણ કે એ તો મરવા જ આવી હતી. ચોરીએ ગભરાયા વગર કે, વાઘમામા, ઓ વાઘમામા, મારે મરી જાઉં, મને ખાઈ જાવ ને. વાઘ ચમક્યો. આ બાઈ જબરી મને વાઘમામા કે અને પાછી મને ખાઈ જવાનું કે? માણસ તો મને જોવે ને ત્યાં જ ભાગે, અને આ રાખ દુખિયારી છોકરી તો ખુશીથી મને મામા કહીને મારી નાખવા કે ઈ કેમ બને? ઈ તો મારી ભાણેજ થઈ, એને કેમ મરાય? વાઘમામા કે, નાય રે બેન, હું તને ન મારું, ખમા ભાણી, તને ખમા. દેરાણી કે, પણ મારે તો મરી જ જાવું, મને એટલું બધું દુઃખ પડે, મારાથી હવે સહ્યું નથી જાતું. અને આટલું બોલી ત્યાં તો એને રડવું આવી ગયું. એ તો રડવા માંડી. ડૂસકા ખાઈને રડતી બાળાને જોઈ અને વાઘનું ગળું વલોવાઈ ગયું. અરે રે, આ બિશાજીને આટલું બધું દુઃખ હશે? આ માણસ કરતા તો હવે જંગલી પશુ વધારે સુખી. ખેર, આ છોકરીનો કાંઈ પણ બંદોબસ્ત તો કરવો જ પડશે ને. વાઘ કે, બેન, તું મારા ઘરે આવીશ? દેરાણી કે, હા, તમારે ત્યાં વાઘર મામીને ઘરકામમાં મદદ કરીશ ને તમારા છોકરાને મારા ભાઈ બહેન ગણીને એને ઉછેરીશ. વાઘે વિચાર્યું કે આ તો લાખ રૂપિયાની વાત. એ કે, પણ બેન, તને અમારા ઘરે ગમશે? અમારાથી તો તમે બહુ બીવો, જો મારું નો કેવું છે? દેરાણી કે, મામા, તમારું મોઢું તો જાણે પૂનમનો ચાંદો, મને બહુ ગમે. ખુશામત તો ખુદા નહીં પ્યારી. વાઘમામા તો ખુશ થઈ ગયા. ફરી પૂછ્યું, અને આ મારી પૂંછડી ઈ કેવી? દેરાણી કે, રૂપાળી, મજાની, ગુચ્છાવાળી, ઈ બધાને બહુ ગમે હોય એવી. વાઘમામા તો સાતમે આસમાને ચડી ગયા. ફરી પૂછ્યું, પણ આના મોંમાંથી કેવી વાસ આવે? ઈ તને ગમશે? દેરાણી કે, હા, કેમ નહીં? સુખડના ઘસેલા ચંદન જેવી તો મીઠી વાસ કોને ન ગમે? મને કેમ ન ગમે? વાઘમામાની ખુશાલીનો તો કોઈ પાર ન રહ્યો. ઈ કે, હાલ બેન, હાલ, બેહી જા મારી પીઠ ઉપર, હમણાં જ તને મારા ઘરે લઈ જાઉં. દેરાણી તો વાઘની પીઠ ઉપર બેહી ગઈ અને વાઘ એને પોતાની બોળમાં લઈ ગયો. હવે દેરાણીનું નામ તો ભૂલાઈ જ ગયું. દેરાણીનું નામ હતું સલુણા.
વાઘની બોળમાં એને રહેવાનું એવું તો ગમી ગયું કે પોતાનું બધું દુઃખ ને સંતાપ બધું ભૂલી ગઈ. વાઘના નાના નાના બચ્ચા હારે રોજ રમવાનું, એને ઊંઘાડવાના, હાલરડા ગાવાના, ઊંઘી જાય ત્યારે બહાર જઈ અને જ્યાં મરજી પડે તે હરવાનું ફરવાનું, વનમાં કંદમૂળ અને ફળ ખાવાના, મીઠા ઝરણાના પાણી પીવાના, પછી શું બાકી રહે? અને હા ભાઈ, એ તો વાઘની ભાણે જ, એટલે આખા જંગલમાં ગમે ત્યાં જવાની એને બીક જ ન હોય. વાઘ, વાઘણ અને એના બચ્ચાને આ રાખ અને ભલી સલુણા જીવથી વધુ વાલી થઈ ગઈ. કોઈ વાર સલુણાને મીઠાઈ ખાવાનું મન થાય તોય મળી રહે. વાઘ મામા જાય જંગલની બહાર અને કોઈકની જાન જાતી હોય કે આવતી હોય તો લૂંટી લે. બરફી, પેંડા, સેવડો, ગાંઠિયા, ભજીયા, પૂરી, માલપુડા, શીવો, કોપરાપાક, ચેવડો, ઘારી વગેરે જે સપાટામાં આવે ને એ બધું લઈ આવે. આમ સલુણાને તો જંગલમાં વાઘની બોળમાં રહીએ 3 વરહ થઈ ગયા. એક દિવસ સવારમાં સલુણા ઝબકીને જાગી અને એની આંખોમાંથી આંસુ ખરવા લાગ્યા. વાઘણ તો જાગતી જ હતી. એ સલુણાને કે, દીકરી, હું કરવા રડેત? તારે શું જોવેત? સલુણા કે, મને આજે એક સપનું આવ્યું. મારા પતિનો મને મેળાપ થયો. એમણે મારી હારે ચલાવેલી ચાલ માટે બધી માફી માંગી અને અમે હળી મળીને અમારા ગામમાં એક નવું ઘર બાંધીને જુદા રહેવા ગયા. હાય, મારા નસીબમાં એવો દિવસ ક્યાંથી હોય? એમ કહી સલુણા તો જોરથી રડવા લાગી. વાઘણે એને દિલાસો દીધો અને કે, પ્રભુ કરે તો તારું સપનું ખરું પડે દીકરી. પાછલી રાતનું સપનું સાચું પડ્યા વગર રહે નહીં. સલુણા અને વાઘણ આમ વાતચીત કરતા હતા એટલામાં જ શિકારે ગયેલો વાઘ મોંમાં એક માણસને લઈને આવ્યો. વાઘનું મોં જરાક જબરું હોય. વાઘ બનતા સુધી પોતાના શિકારને પકડે ત્યાં જ ન મારી નાખે. એને જીવતો પકડી અને પોતાના મનગમતા સ્થળે લઈ જાય. એને થોડીક વાર આમ તેમ રમાડી પછી ફાડી એને ખાય. એ નિયમ મુજબ ધીમે ધીમે લહેરથી શિકારને ફાડી ખાવા એ અહીંયા લઈ આવ્યો હતો. સલુણા બહાર આવી. જોવે તો એક જુવાન બ્રાહ્મણ લગભગ બેભાન અવસ્થામાં વાઘના મોઢા આગળ પડ્યો હતો. સલુણાએ તો નીચા વળી અને હવારના ઝાકળમાં ધારીને એ આદમીને જોયો. જોતા જેનાથી ચીસ પડાઈ ગઈ. વાઘને કરગરીને કે, આને નો મારતા, આને નો મારતા, એ તો મારા વર થાય. વાઘણ કૂદકો મારીને બહાર આવી. સલુણાનું સપનું આટલું જલ્દી ખરું પડ્યું એ જાણી એ તો ખૂબ ખુશ થઈ ગઈ. એણે વાઘને આઘો ખસેડ્યો. અંદરથી વાઘ પાણી લઈ આવ્યો. સલુણાએ પાણી છાંટી અને પોતાના પતિને ભાનમાં આવ્યો. એણે પણ સલુણાને ઓળખી. વાઘ અને વાઘણ શિકાર કરવા જઈએ એમ કહી અને જંગલમાં જતા રહ્યા. સલુણા અને એનો પતિ લાંબે વખતે મળ્યા અને બંનેની આંખમાં હરખના આંસુ રેલાયા. સલુણાના પતિએ ખુલાસો કર્યો કે હું આ 3 વર્ષ જંગબાર દેશ પાછી આવ્યો. તે પુષ્કળ માલમત્તાને ધન એકઠું કરીને લાવ્યો તો. બંદરે ઉતરી આપણા ગામના શેઠ ઉપર ₹25,000ની ઉડી લખાવી લાવ્યો. માર્ગમાં ચોર લૂંટારાનો ભય નો રહે. રસ્તામાં વાઘના સપાટામાં સપડાયો અને અહીં આવ્યો ત્યાં તું મળી. સલુણાએ પણ પોતાની વિગત વાર્તા કઈ સંભળાવી. મનગમતા ફળ ફૂલથી સલુણાએ પોતાના પતિને જમાડ્યો. આજ એના આનંદનો પાર નહોતો. બપોરે વાઘ અને વાઘણ આવ્યા. સલુણા વાઘ અને વાઘણને પગે પડી પોતાના ઘરે જવા દેવાની એણે રજા માંગી. બંનેમાંથી તો કોઈ કાંઈ બોલતો નથી. વાઘણની આંખમાંથી તો આંસુ ખરે. વાઘ દુઃખ અને નિરાશાથી પૂંછડી પટકે. વાઘના નાના નાના બચ્ચા સલુણાના અંગે વીંટાઈ વળી અને જોરથી રડી રડી એને ન જવા દેવા સમજાવી રહ્યા. પશુઓનો આ પ્રેમ જોઈ સલુણાનું હૈયું ભરાઈ આવ્યું. એનાથી બોલી શકાતું નહોતું. એનો પતિ પણ ભીની આંખે આ દેખાવ જોતો એક ખૂણામાં ઊભો હતો. આખરે થોડી વાર રહી અને વાઘણ બોલી, બેન, હાલ તું અને તારો વર બંને અહીંયા ખુશીથી રહ્યો. તું મારે ઘરેથી સાસરે જાય અને તને કરિયાવર કર્યા વગર મારાથી કેમ મોકલાય? આજનો દિવસ રહી જા. કાલ હવારે તને અને તારા વરને અમે બેય વળાવશું. સલુણા અને એનો ધણી ત્યાં જ રહ્યા. વાઘ અને વાઘણે આસપાસમાં મસલત કરી અને વાઘ ગયો બંદર ઉપર આવેલા મોટા નગરમાં. ત્યાં એણે ઝવેરીની દુકાન ઉપર હુમલો કર્યો. બધા માણસો તો બીકના માર્યા ભાગી ગયા. વાઘ ભાઈએ કબાટ તોડી નાખ્યો અને અંદરથી હીરા મોતીને સોનાના કિંમતી દાગીના મોઢામાં લઈ લીધા અને આવ્યા પોતાની બોળમાં. બીજી બાજુ વાઘણ ગઈ શેરની નજીક. ત્યાંના રાજાનો એક મહેલ શેરની બરામાં હતો. ત્યાં રાજા હાલ રાણી સાથે રહેવા આવ્યો હતો. રાણીના જનાન ખાનામાં વાઘણ ઘૂસી ગઈ. કિંમતી હીરાગળ વસ્ત્રો, કિનખાબના કમખા, ભરગચ્છીના સાડું, અંબરની ઓઢળીઓ, સોના રૂપાની નકશીદાર મોજડીઓ વગેરે સારી રીતે તરાપ મારી મોઢામાં લઈ અને નાસી આવી. બીજા દિવસે વાઘણે સલુણાને હીર પહેરાવ્યા, ચીર પહેરાવ્યા, જર ઝવેરાતના દાગીના પહેરાવ્યા અને બાકીની ચીજોની પોટલી બાંધી એના વરને આપી. વાઘણની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. એ બોલી, દીકરી, હું તો તને કેમ કરીને કહું કે જા.
તારા વગર અમને જરાય નથી ગમવાનું, પણ બેટા તું તો સાસરે જ શોભે, એટલે સુખેથી તારા ધણીની હારે જા અને મજા કર. બેન, વિદાય થાવ, દૂધે નાવ, પુત્ર ઠરો, જ્યારે પણ કામ પડે ત્યારે અહીંયા ચાલી આવજે, આ તારું જ ઘર છે. સલુણા પતિની સાથે બધાયની વિદાય લઈ અને પોતાના ગામ આવી. બંને જણા ગામમાં જુદું ઘર લઈ અને બાદશાહી ઠાઠથી રહેવા લાગ્યા. હવે જેઠાણી સલુણાને ભજવી શકે એમ હતી નહીં. એમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા. સલુણા એક દિવસ હિંડોળા ખાટ ઉપર બેઠી બેઠી પોતાના નાના પુત્રને રમાડતી હતી. તેની જેઠાણી આવી. સલુણા તો સ્વભાવની ભોળી હતી. એણે જેઠાણીને હરખભેર આવકાર આપ્યો, પણ જેઠાણીના પેટમાં તો આડાને ઊભા આવતા હતા. દેરાણીનો વૈભવ, એના સુખ સાહેબી અને વળી રાજાના કુંવર જેવો રૂપાળો છોકરો, એ બધું જોઈ અને જેઠાણી મનમાં અને મનમાં હળગી ગઈ. એ કે, બેન સલુણા, જંગલમાં તું ક્યાં રહીતી? સલુણાએ તો વાઘ મામાએ તેની કેવી બરદાસ્ત લીધી હતી એ બધી વાત કહી બતાવી. જેઠાણીએ મનમાં નક્કી કર્યું કે હું વાઘ મામાને ત્યાં થોડા દાડા રહી આવું. પછી થોડીક આડીઅવળી વાતો કરી અને પોતાને ઘેરે ગઈ. હાંજે જેઠાણી જંગલમાં નદી કિનારે ગઈ. બિચારા દેડકા આમ તેમ રમતા હતા, એને પથરા મારવા લાગી. એટલામાં પેલો વાઘ પાણી પીવા આવ્યો. જેઠાણી કે, ઓ વાઘ મામા, મને તમારા ઘરે લઈ જાવ ને, મારે ત્યાં તમારે ન્યા આવવું. વાઘ કે, આ બાઈ ખરી, લાવ એનું પારખું તો જોઈ. એણે પૂછ્યું, હે બાઈ, ઈ કે તમારું મોઢું કેવું? જેઠાણી કે, તમારું મોઢું? વળી બીજું કેવું? મોટામાં મોટે બિલાડીના મોઢાથી મોટું, જોતા છળી મરીએ ને એવું. વાઘ ઘુરકીને કે, એમ કે, અને મારું પૂંછડું ઈ કેવું? જેઠાણી કે, તમારી પૂંછડી વાંદરાની પૂંછડીથી જરાક વધુ મજબૂત ને જાડી એટલું, બાકી બીજી તે પૂંછડી કેવી હોય? વાઘે દાંત પીસા, આથી વધુ અપમાન શું હોય? એ જેમ તેમ પોતાનો ગુસ્સો દબાવીને બોલ્યો, અને મારા મોઢામાંથી વાસ કેવી આવે જોતો? જેઠાણી તો એમ કરતી હસી પડીને કે, તમારી વાસ? બાપ રે, એવી ગંધ મારે ને કે મારે મોઢે લુગડું દેવું પડે. અમારામાં કોઈ બહુ ગંદુ ને દુર્ગંધ માનતું માણસ હોય ને તો અમે એમ કહી કે વાઘના મોં જેવી વાસ આવે. હવે વાઘનો ક્રોધ કબજામાં નોર્યો. એણે ભયંકર કિકિયારી કરી જેઠાણીની ઉપર ધૈસો. એના કાન અને નાક